करिया मुझे भले जी बाटो निरिया आयलडी मुझे मां कचड़ो याद करिया। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ નાઝ ગોધરા પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન માંડવી તથા માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે દાતાશ્રીઓના સહયોગથી માંડવીમાં 6 સિલાઈ મશીન 10 બાંકડા બેન્ચ 1 ટ્રાયસિકલ અને 1 સાયકલનું લોકાર્પણ કરવા માંડવીના સેવા મંડળમાં એક ખાસ સમારોહ યોજાયો હતો। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના ઉપપ્રમુખ અને દાતા ચંદ્રકાંતભાઈ મોતાના પ્રમુખ સ્થાને અને મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ અને વર્તમાન મહામંત્રી ડૉ. ચંદ્રકાંતભાઈ ચોથાણીના મુખ્ય મહેમાન પદે યોજાયેલા આ સમારોહમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, દાતાના પ્રતિનિધિ દિલીપભાઈ ટોપરાણી, સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહ તથા લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવી અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા। પ્રારંભમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી અને સેવા મંડળના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની વિગતો આપી હતી। કચ્છ 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ગુરુવર્ય પરમ પૂજ્ય ધીરજલાલજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન અને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબના સંયમ જીવનના 50મા વર્ષની ઉજવણીના અનુમોદનાર્થે તેમના શિષ્ય પરમ પૂજ્ય ઓજસમુનિ મંગલ મહારાજ સાહેબની પ્રેરણાથી 3 સિલાઈ મશીનના દાતા માતુશ્રી લક્ષ્મીબેન આશુભાઈ જાગાણી, નિયાણીબહેન ભોજાઈ માપર, 1 સિલાઈ મશીનના દાતા બંગીરસ ફાઉન્ડેશન હૈદરાબાદ, 1 સિલાઈ મશીનના દાતા કચ્છના વતનપ્રેમી શ્રી હરિ સબકા મંગલ હો અમેરિકા, 1 સિલાઈ મશીનના દાતા પાર્સ ઓટો ઇન્ડસ્ટ્રીઝ MIDC નાસિક મહારાષ્ટ્ર, 1 સાયકલના દાતા ચંદ્રકાંતભાઈ મોતા ગોધરા મુંબઈ તથા 1 દિવ્યાંગભાઈને ટ્રાયસિકલ આપવાના દાતા માતૃશ્રી સુશીલાબેન લક્ષ્મીચંદ દેઢિયા મેરાવ હાલે ગાંધીધામ હસ્તે દેવેન લક્ષ્મીચંદ દેઢિયા દુબઈ રહ્યા હતા, જ્યારે દરિયાઈ સરહદની રક્ષા કરતા મરીન કમાન્ડો માઇનસ પોલીસ સ્ટેશન નલિયા હતા। અબડાસાના સંકુલ માટે 10 બેન્ચ બાંકડાના દાતા શ્રી હરિ સબકા મંગલ હો અમેરિકા શ્રી મોહનભાઈ ગડા ભોજાય તામાંડવી તથા શ્રી ઉત્તમભાઈ નાગડા માઇનસ ભોજાય તામાંડવી રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું। આ પ્રસંગે હસમુખભાઈ ઠક્કર માંડવી, ગોધરાના મૂલચંદ રાજા ગાલા અને સબીરભાઈ સલીમભાઈ ચાકીવસંતભાઈ ગોસ્વામી માંડવી ઉપસ્થિત રહ્યા હતા। મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, દિલીપભાઈ ટોપરાણી વગેરે ગોધરા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી મુંબઈમાં બેસીને પણ કચ્છની ચિંતા કરે છે તે કચ્છ માટે ગૌરવપ્રદ બિના છે। તેમણે દાતાશ્રીઓને અભિનંદન પાઠવી તેમનો આભાર માન્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાયજાના સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ કરેલ હતું, જ્યારે દિનેશભાઈ શાહે આભાર દર્શન કરેલ હતું। હરીશભાઈ ગણાત્રા અને જયેશભાઈજી શાહે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી। દીપકભાઈ સોનીદવલભાઈ, ધીરજભાઈ મહેતા, સંદીપભાઈ માલમ અને શૈલેષભાઈ મીઠાવાલા કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા। ચાતુર્માસ બિરાજમાન પૂજ્યપાદ 8 કોટી મોટી પક્ષ જૈન સ્થાનકના આચાર્ય ધીરજલાલજી સ્વામીના શિષ્ય નરેશ મુનિજી મહારાજ સાહેબ અને એમના શિષ્ય પરમ પૂજ્ય ઓજસ મુનિજી મહારાજ સાહેબ, જેઓ હમણાં ભોજાય ચાતુર્માસ બિરાજમાન છે, અને અરવિંદભાઈ જોશી જે અત્યારે મુંબઈ બેઠા છે। દાતાઓ તો દુનિયામાં અમેરિકા છે કે આમ લંડન છે કે આફ્રિકા છે કે ભારતના ખૂણે ખૂણે છે। આ બધાની એક નેક ભાવના કે આપણે જ્યાં સમાજમાં હજી આપણે પહોંચી શકીએ, જ્યાં આપણી જરૂરત હોય ત્યાં આપણે પહોંચીએ અને સમાજ સમષ્ટિનું કલ્યાણ થાય, બધાનું મંગલ થાય। એટલે અરવિંદભાઈ જોશીને અત્યારે ખાસ અત્યારે મુંબઈ બેઠા છે, પણ આ કાર્યક્રમમાં જ અહીંયા એમની આપણી વચ્ચે હાજરી છે। અને આ યાત્રા નવી નથી,
કારણ કે અત્યાર સુધી હજારો સિલાઈ મશીન અપાઈ ચૂક્યા છે, 25 વર્ષમાં હજારો ટ્રાયસિકલ અપાઈ ચૂક્યા છે, પણ આપણે જે એક વિચારધારા સાથે આગળ વધીએ છીએ એમાં ઈશ્વર આપણને મદદ કરે છે, એ આપણા સદભાગ્ય છે. અને ખાસ તો પગલું મારું પાકું હોજો, ધીરું છો મંડાય, ડગલે ડગલે દિશા સૂજે ને માર્ગ ન છંડાય. બસ કે આપણે જે પગલું માંડ્યું છે એમાં આપણી શ્રદ્ધા કાયમ ટકી રહે અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણા હસ્તે આપણી હાજરીમાં સત્કારોના સાક્ષી બનીએ. કારણ કે આપનારા અહીંયા આપીને રાજી છે, લેનારા જે છે એ લેનાર કોઈ નથી અહીંયા. એમ નથી કે એમની પાસે નથી ને આપીએ છીએ, એને આપણે આભારી છીએ કે આપણને એક મોકો આપે છે, એક દાતાને મોકો આપે છે કે ભાઈ એને કંઈ સત્કાર્ય કરવું છે. અને તમને એક જવાબદારી સાથે આપીએ છીએ કે ભાઈ તમે હવે જ્યાં આ વસ્તુ લઈને જાઓ છો તો વસ્તુ નથી, એક સધિયારો છે, અને તમારી કક્ષાએથી તમે જ્યાં ઉપયોગી થઈ શકો ત્યાં થજો. હું દિનેશભાઈને વિનંતી કરીશ કે આ કાર્યક્રમમાં દાતાઓની નામાવલી પોતે એક ઉદ્ઘોષિત કરે અને પોતાની લાગણી વ્યક્ત કરે. આજના એક સરસ નાના પણ સરસ મજાના કાર્યક્રમના અધ્યક્ષ મહોદય અને દાતા જૈન અગ્રણી એવા ગોધરા ચંદ્રકાંતભાઈ મોતા એના પ્રમુખ સ્થાને આજે એક સરસ મજાનો કાર્યક્રમ રાખી રહ્યા છે. અને મુખ્ય મહેમાન તરીકે મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને પ્રવર્તમાન મહામંત્રી એવા ચંદ્રકાંતભાઈ ચોથાણી એ આપણા મુખ્ય મહેમાન છે. આજના અતિથિ વિશેષ તરીકે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા છે, સેવા મંડળના અધ્યક્ષ મહોદય અશોકભાઈ છે, દાતા પરિવારના દિલીપભાઈ ટોપરાણી છે, હસમુખભાઈ ઠક્કર છે અને આપ સર્વે. મારે બહુ વાત નથી કરવી, આપણે પ્રોગ્રામમાં આપણે કોઈ ભાષણમાં રસ નથી. આપણે આપણો કાર્યક્રમ બહુ વિશ્રામભાઈ હમણાં જ સારી વાત કરી કે અડધા કલાકમાં બધું કમ્પ્લીટ પૂરું કરશું. આપણા સદનસીબ છે કે જે સતમ સમગ્ર ભારતમાં ભ્રમણ કરી આવ્યા છે અમારા જૈન મુનિ નરેશ મુનિ ને ઓજસ મુનિ. એ ભોજા ખાતે ચાતુર્માસ છે અને ચાતુર્માસની અર્થે મુંબઈથી કેટલાય લોકો ત્યાં આવ્યા હતા અને સારી મજાની પ્રવૃત્તિ થઈ છે. આજે એ જે નરેશ મુનિ મહારાજ સાહેબ છે એમના શિષ્ય ઓજસ મુનિની પ્રેરણાથી આજે 6 સિલાઈ મશીન આપણે આપી રહ્યા છીએ, એક સાયકલ આપી રહ્યા છીએ અને એક ટ્રાયસિકલ આપી રહ્યા છીએ. ભારત સાહેબની અરવિંદભાઈ સાથે આજે મારી સવારે જ વાત થઈ. અરવિંદભાઈ ને વિશ્રામભાઈ તો સતત અમે કોન્ટેક્ટમાં જોઈએ છીએ. અમારી એક નેમ વાત કરું, વચન નથી આપતો, અમારી સંસ્થાની નેમ છે. સંસ્થા કઈ તો કે 3 સંસ્થા, એક શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા, બીજી સંસ્થા નરેશ મુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન અને ત્રીજી સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી. આ ત્રણેય સંસ્થાને એવી ઈચ્છા છે કે નરેશ મુનિ મહારાજ સાહેબને 68 વર્ષ પૂરા થાય છે. 28મી ફેબ્રુઆરીના એક મોટો પ્રોગ્રામ અમે રાખવાની ગણતરી અમારી નેમ છે. ભોજાય ખાતે, માંડવી તાલુકાનું ભોજાય ગામ છે. ભોજાય બહુ જાણીતું ગામ છે, આંખની મોટી હોસ્પિટલ પણ છે. એ ભોજાય ગામમાં એક રક્તદાન શિબિર રાખવા માંગીએ, રક્ત ડોનેશન કેમ્પ. બીજો અમે મેડિકલ કેમ્પ રાખશું અને સિલાઈ મશીન, ટ્રાયસિકલ અને વ્હીલચેર એનો સરવાળો 68. મારા સાહેબને 68 વર્ષ થયા છે. અમારી બધાની નેમ એવી છે કે 68 સિલાઈ મશીન આપવા છે. એના માટે દાતાને આપી અમે આવતીકાલે બહાર પાડશું. હજી દાતાને કીધું નથી, આ તો માત્ર આજે જ વાત થઈ છે. વિશ્રામભાઈ ને અરવિંદભાઈને અમારી આજે જ વાત થઈ છે. મેં શાંતિભાઈને વાત કરી આજે કે અમારી ઈચ્છા એવી છે કે 68 વસ્તુ આપવાની 28મી ફેબ્રુઆરી, અને એના માટે દાતાને અમે અપીલ પણ કરશું. મને પૂરો વિશ્વાસ છે કે 68ના દાતા આપને મળી જશે. અને આપણો હેતુ એક જ છે કે લોકોને કેમ ઉપયોગી થવું. આજે મહિલાઓની વાત કરીએ તો આત્મનિર્ભર આ એક પ્રોગ્રામ છે ને, આત્મનિર્ભરનો જ છે. આજે કોઈના ભાવ ભારી રહેવો નહીં, પોતાના પગ ઉપર ઊભા રહેવો જોઈએ. એક ટ્રાયસિકલની વાત કરીએ, આ સાયકલ આજે પેટ્રોલ બહુ મોંઘું થઈ ગયું છે. આજે ગાડી હોય ને પેટ્રોલથી જવું હોય તો મુશ્કેલી પડે, એટલે આપણે ટ્રાયસિકલ પણ આપી રહ્યા છીએ. દિવ્યાંગ હોય એને વ્હીલચેર આપી, ટ્રાયસિકલ પણ આપીએ. પણ જે સશક્ત છે પણ પેટ્રોલ બહુ મોંઘું છે એટલે આજે સાયકલ પણ આપણે આપી રહ્યા છીએ. બધું કંઈ વાત ન કરતા વિશ્રામભાઈ જે વાત કરીએ ને, આ યાત્રા છે ને ચાલુ જ રહેવાની છે. ચંદ્રકાંતભાઈ મોતા પણ એક દાતા છે. આજે ટ્રાયસિકલ સાયકલ આપવાની છે ને,
આ સાયકલના ડાકા હાજર હાજર છે અહીંયા ચંદ્રકાંત ગોતાઓ તરફથી સાયકલ છે અને દાતાઓ તો ક્યાંય સાહેબ બેઠા છે. વિશાલભાઈ દુનિયાને ખૂણે ખૂણે છે. આજે જે અરવિંદભાઈ મુંબઈ છે ને એનું મન અહીંયા જ છે માંડવીમાં. ભલે સંજોગો વાસ્તે મુંબઈ ગયા છે, પાછા 24 તારીખે માંડવી આવે છે, ગોધરા આવે છે અને એવી એમની ઈચ્છા છે કે બસ એક જ વાત, કચ્છનો વિકાસ, મહિલાઓનો વિકાસ, બધાને આત્મનિર્ભર કેમ થવો, એક જ વાત. રોજ એમના મેસેજ આવે. અને સાહેબ મેં પહેલાં વાત કરી હતી, એમની કોઈ ડિગ્રી નથી પણ એમને નાણાં મેળવવાની, દાન મેળવવાની PhDની ડિગ્રી છે. એટલું જ નહીં, એમને વિશ્વાસનીયતા ઊભી કરી છે. માત્ર મોબાઈલથી અમે લખીએ. મારી પાસે કોઈ ડિમાન્ડ આવે તો હું અરવિંદભાઈને લખું, ભાઈ અત્યારે આ બહેનોની માંગણી છે. અરવિંદભાઈ પોતાના મોબાઈલ ઉપર માંગણી મૂકે અને મિનિટોની અંદર, કલાકોની હો, મિનિટોની અંદર અરવિંદભાઈને યશ કે. એક અમેરિકન દાતા છે ને, એનું નામ હું એ નથી જાણતો, વિજયભાઈ નથી જાણતા અને અરવિંદભાઈ નથી જાણતા. અમેરિકા દાતા શું લખે વચ્ચે? હું આપીશ, 2 શબ્દ લખે અને ડાયરેક્ટ વેપારીને પૈસા. તમને એક ચોખવટ કરું, આ સંસ્થા કોઈ દિવસ કોઈ પાસેથી રૂપિયા લીધા નથી રોકડા અને લેવાના નથી. અત્યારે પણ જે બધું વાત છે ને એ બધા વેપારીને ચેક પોસ્ટ છે. પૈસાની અમારા પોતાના ખાતી, ટ્રાન્સપોર્ટ ભાડું હોય કે બીજું હોય, કોઈ વસ્તુ નથી. અમે એક મોકો મળ્યો હતો, આપણે જો વાત કરી ને કે આમને તક મળી છે. અમે તમે બહેનોના આભારી છીએ કે અમને તમે આવી તક આપી છે સેવા કરવાની. એ પણ મોટી વસ્તુ છે. ફરીથી વધુ કંઈ વાત ન કરતા હવે અમારા શાંતિલાલભાઈ ગણાતા ને આપણે સારી રીતે જાણીએ છીએ. એમના શિષ્યની ઈચ્છા અને પ્રેરણાથી આપણે આજે આ દાનનો મહિમા જે છે એ કેમ વધે એના માટે એકઠા થયા છીએ. તો વિશ્રામભાઈ, દિનેશભાઈ, ચંદ્રકાંતભાઈ, અશોકભાઈ, ચંદ્રકાંતભાઈ ચોથાણી, દાતા પરિવાર ટોપરાણી, આસુભાઈ તેમજ આપ સર્વે. જે દિનેશભાઈએ વાત કરી ને વિશ્રામભાઈએ વાત કરી, હું એક રૂપક તરીકે વાત કરીશ. આપણે બધા જે છીએ ને એ સેવા હિ યજ્ઞ કુંડ, યજ્ઞ કુંડ છે સેવાનું. સમિધ સમહમ જલે, સમિધ એટલે લાકડું. હવનની અંદર આપણે લાકડાની જેમ જળવાનું છે. સેવા હિ યજ્ઞ કુંડ સમિધા સમહમ જલે, ધેયમાં સાગર પર સરિત હમ સંબીલે. આપણું જે મહાસાગર છે એમાં સરિતા એટલે નદી રૂપે આપણે ભળીએ અને સમાજના ઉપયોગી કામ કરીએ. તમે ગમે એટલા ભણેલા હશો, તમે ગમે એટલા વેપારી ક્ષેત્રમાં નામ કાઢ્યું હશે, પણ સમાજ છે ને ઈશ્વરથી પહેલાં છે. સમાજનું તમે કામ કરશો તો 84 દેવતા આવી જશે. આ બહેનોમાં સાક્ષાત્કાર જગદંબાના અવતાર છે. આપણે એમના માટે કાંઈ નથી કરતા. એ લોકો પણ ભવિષ્યમાં આપણા જેમ જ સમાજને કહેશે કે અમે જ્યારે આ પ્રમાણે પરિસ્થિતિ હતી તો અમે આ પ્રમાણે હતી. આપણે તો દાતાની જે વાત આવી, તો વરસાદરૂપી દાતા છે એ આપણો રેવા નદી છે, નર્મદા જે ડેમ બન્યો, નર્મદા ડેમ, એમાં વરસાદ આપે છે. તો ડેમમાં તો આવી ગયો વરસાદ, અરવિંદભાઈ સ્વરૂપે ડેમ છે. તો અરવિંદભાઈને કેવી રીતે ખેતર સુધી પહોંચવું એ એમની શુદ્ધ બુદ્ધિ. એમણે નેરો ઠેઠ ઉहाँથી નર્મદા નદી ઠેઠ અમેરિકા, કેનેડા, મસ્કત, દુબઈથી વરસાદ વરસ્યો ને એ ડેમમાંથી કેવી રીતે જે યહાં કમ વહાં આમ, જ્યાં જરૂરિયાત છે ત્યાં ખાલી જગ્યા કેમ પૂરવી, એ એક તો બહુ મોટું કામ છે અરવિંદભાઈનું કે યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યાએ યોગ્ય સાધન પહોંચે એવો એમનો અભિરક કાર્યક્રમ છે અરવિંદભાઈને. અને આ જે કાર્યકર્તાઓ છે એ લોકોને પરમ પૂજ્ય પરમાત્મા સદબુદ્ધિ અને બળ આપે અને સેવા કાર્ય હંમેશા કરતા રહે, એ જ અભ્યર્થના ભારત માતા કી જય. એમણે કીધું કે આ નહેરો છે ને એમાં પાછો નહેર આવે ને એ પાઇપલાઇન આવે. નહેરોમાં તો હજી બાષ્પીભવન થઈ જાય, આમાંથી એક 0.0% બાષ્પીભવન ન થાય. જેટલું નર્મદા નહેરમાંથી છૂટે ને એ બધું ત્યાં પહોંચે નળમાં. એટલે આવી સિસ્ટમ છે. અને અરવિંદ મહારાજે પહેલેથી એક સિસ્ટમ એવી બેસાડી છે કે એમાં ક્યાંય કોઈ બાષ્પીભવનને અવકાશ જ નથી. તેમાં દિનેશભાઈએ કીધું કે ડાયરેક્ટ એ દાતા જે પૈસા છે એ ડાયરેક્ટ જે વસ્તુ છે ડીલર છે એના ખાતામાં પૈસા નાખે છે. કોઈ બેંક એકાઉન્ટ નથી, વચેટિયા નથી, કાંઈ નથી. અહીંયા સેવા મંડળ જેના આપણે આંગણે બેઠા છીએ, આ આજના કાર્યક્રમ પ્રમુખ છે એટલે તમે છેલ્લે બોલજો,
બધી ઘટી બધું તમારા માટે. અશોકભાઈ, તમારે આજે આશીર્વાદ દેવા પડે. બોલતા નથી, પણ આજે તમને અમને સાંભળવા છે. આજે અમને સાંભળવા એવું છે. અમારે દાતાઓમાં અરવિંદભાઈ જે લખે એમાં મસ્કતથી જ્યારે આવડો મોટો બિઝનેસ અરવિંદભાઈ ટોપરાણી, નિરંજનાબેન માતુશ્રી, જયવંતીબેન વિજયસિંહ ટોપરાણી અને નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી, તમે બોર્ડર ઉપર જાઓ, 7 બટાલિયનની, કચ્છના લોકોને ખબર નથી 7 બટાલિયન છે, અને જ્યાં તમે ત્યાં આપણું જે ચેકપોસ્ટ હોય કે જ્યાં આપણું ત્યાં થાણું હોય તો ત્યાં આ નામ એક અવશ્ય હશે. માતૃશ્રી જયવંતીબેન, વિજયસિંહ ટોપરાણી, હસ્તે નિરંજનાબેન, અરવિંદભાઈ ટોપરાણી. અમને બધાને મોઢે નામ યાદ રહી ગયું છે. એટલા અગણિત દાન એમણે આપ્યા છે અને કાંઈ જોતા નથી. કે અરવિંદભાઈ મેસેજ કર્યો છે અને એમણે કીધું છે કે કોઈ ન હોય એટલે માતૃશ્રી જયવંતીબેન તો છે ને છે. અને આ એક દાનની સરવાણી, અને એની પાછળ આ જે દાન આપે છે એના પાછળ જુઓ, આમાં દરેક માણસ પાસે પાર્ષદ કેવા છે ને એના ઉપર આધાર છે. રામ તો બધાના કામ કરે, પણ હનુમાન આપણે મળવા જોઈએ પહેલાં, અને આવા હનુમાન ચંદ્રકાંતભાઈ ચોથાણીના રૂપમાં મળ્યા છે. આપ આ પ્રસંગે આપની લાગણી વ્યક્ત કરો. ચંદ્રકાંત, એવા ચંદ્રકાંત. નમસ્કાર. ગોધરા સમિતિ, અંધ અપંગ અને સેવા મંડળ અને આજે અખંડ ધૂણી દોખાવીને બેઠા છે ચંદ્રકાંતભાઈ મોતા, વિશ્રામભાઈ, દિનેશભાઈ, શાંતિભાઈ, બધા આપણા મહાનુભાવો, આ બધા હિરલાઓ છે જે મૂંગે મોઢે સેવા જ માને છે. સેવા એનું કર્તવ્ય અને એનું પારાયણ, એનું ધર્મ છે. માણસ કે ને સવારે ઉઠીને માવો ખાય તો એને નશો ચડે, તો આ બધા કેવા છે ખબર છે કે આવું કંઈ કામ થાય તો એ લોકોને નશો ચડે. એટલે સવારથી ઉઠીને એ લોકોના નિત્યક્રમમાં આ વસ્તુ હોય કે આપણે કંઈક સેવા કરવી છે. તો અને ખરેખર જેમ વિશ્રામભાઈએ કીધું, દિનેશભાઈએ કીધું, શાંતિભાઈએ વાત કરી કે દાતાઓનો તોટો નથી, ક્યાં સારા કામ થતા હોય દાતાઓ આપે છે, પણ કાર્ય કરનારાઓની પણ નિષ્ઠા જુઓ કે વચ્ચે પૈસો, અયાચી વ્રત છે, કોઈ પૈસો હાથમાં લેતા નથી, કોઈ અયાચક વ્રત છે. અયાચક વ્રત એટલે પૈસો માગે નહીં અને કે આને જરૂર છે, આંગળી ચીંધવાનો પુણ્ય છે. કર્મ એ વાધિકાર હસ્તે મહાફલે સુખદાચન, તેને કહેવાય ને પર દુઃખ પીડ પરાઈ જાણે રે, એવું કામ છે. એટલે આ અરવિંદભાઈ મુંબઈ બેઠા હોય, શાંતિભાઈ ને આપણે બધા દિનેશભાઈ ને વિશ્રામભાઈ ને બધા અહીંયા બેઠા હોય, પણ સતત કાંઈ ને કાંઈ આ કાર્યની પ્રવૃત્તિ ચાલતી હોય છે. હું તો જોઉં છું કે કચ્છમાં આવી કોઈ સંસ્થા નથી કે જે જેને કહેવાય કે કોઈ પણ જાતની પ્રસિદ્ધિ વગર કે કોઈ પણ જાતના બાળાપા માર્યા વગર કર્મ એ વાધિકાર હશે. બસ કર્મ, એનું કર્મ એ છે કે ભગવાન એને પ્રેરણા નિમિત્ત બનાવ્યા છે. બસ એટલું તો ચોક્કસ છે કે જે લેનારાઓ જે છે એ લોકોને પણ એટલી જ તકેદારી રાખવી પડશે કે એનો પૂર્ણ કાર્યનો સદુપયોગ થાય. તમે એમાંથી કમાઓ, તમારો પરિવાર કમાય, તમે સુખી થાઓ, તમે આગળ વધો અને ભવિષ્યમાં કોઈ પ્રેરણા કરે ને તમને ભગવાન કરે ને એના કરતાં ઘણી ચડતી થાય તમારી, તો પણ આ સંસ્થાને યાદ કરીને તમે પણ કોઈને એવા દાન કરજો અને સદુપયોગ થાય દાતાઓને પુણ્ય મળે અને એ બધા પરિવાર સુખી થાય, એ ખાસ પ્રાર્થના અને ભાવના છે. ધન્યવાદ. ચંદ્રની શીતળતા જોઈએ, સાતા જોઈએ. ચંદ્રના 2 ગુણ હોય, કે ચંદ્રને જોઈને સમુદ્રમાં ભરતી આવે, એટલે એમને જોઈને દાતાઓમાં ભરતી આવે. અને ચંદ્રનો બીજો એક ગુણધર્મ એ છે કે એમાં ઔષધીય વનસ્પતિઓ બહુ ખીલી છે. એમાં જો ચંદ્રથી રસાય નહીં ને તો એના ઔષધીય ગુણ ના આવે. તો સમાજ માટે આ દવાનું કામ કરે છે ને દુવાનું કામ કરે છે આ ચંદ્રકાંતભાઈ મોતા અને ચંદ્રકાંતભાઈ ચોથાણી. અને આ અરવિંદભાઈ ટોપરાણીની જે વાત કરી મેં, એ દાતા પરિવારના દિલીપભાઈ ટોપરાણી, આજે આપ આશીર્વચન કહેશો તો અમને ગમશે. ઠીક છે, ઓકે, ધન્યવાદ. સબકા મંગલ. અને અમારા હરીશભાઈ ગણાત્રા, અમે ઘણીવાર કાર્યક્રમ બંને જગ્યાએ કરીએ, લોહાણા બોર્ડિંગમાં કરીએ, અને બહુ દિવસ થાય એટલે અશોકભાઈ અમને સામેથી કે અમારાથી રિસાઈ ગયા પૂરું હોય આ સાંજ રિસાજી અરવિંદ મહારાજ ને અહીં મહારાજ તીર સાજી. તો અમે કીધું ના ભાઈ રિસાણા નથી, પણ ક્યારેક તમને લાભ આપશો. એટલે કાં અહીંયા હોય ને કાં લોહાણા બોર્ડિંગમાં હોય. તો હમણાં અશોકભાઈનો આગ્રહ થયો, વચ્ચે સામેથી ફોન આવ્યો એમનો, ભાઈ કેમ તમે આ અમારાથી રિસાઈ ગયો, કંઈ ભૂલ થઈ અમારા માણસોથી, જરા કહેવો અમને. ના કે એવું નથી, અમે તમારા આંગણે હવે પછી તમારા આંગણે આવશું. તો અત્યારે અમારા હરીશભાઈ
અમારી વચ્ચે હાજર નથી. આજે ભુજ અગત્યના કામસર સામાજિક કામે ગયા છે, પણ એમના પ્રતિનિધિ અને લોણા બોડીના મંત્રી હસુભાઈ ઠક્કર આપ લાગણી વ્યક્ત કરો. ખેલ ભજવાય ને, કઠપુતલીનો ખેલ ભજવાતો હોય તો એનો કલાકાર પડદા પાછળ હોય. એમાં કારા દોરા હોય, કારો પડદો હોય, દેખાય નહીં કાંઈ, પણ પડદા પાછળની કોઈ નાટક ભજવાય તો પડદા પાછળની ભૂમિકા બહુ મહત્વની હોય. અરવિંદ જોશી જે કંઈ કરી શકે છે ને એમાં શરૂઆતથી, કારણ કે અરવિંદભાઈને એક વાત, આ એક નદી અને કઠોર નગ્ન વાસ્તવિકતાઓ છે સાહેબ, કે તારા તમે લાયજાનું છું તો હું માંડવીમાં કામ કરું, મુંબઈમાં જઈને કામ કરું, પણ મારા ગામમાં રહીને મને કામ કરવું હોય ને એ સૌથી કપરું કામ એ હોય. તો અરવિંદભાઈને ગામમાં સપોર્ટ મળે એ બહુ મોટી વાત છે, અને ગામમાંથી સપોર્ટ આપવો એ બહુ અલગ વાત છે આખી. અને એ જે મિત્ર ધર્મ છે એ મારે પ્રમાણિકતાપૂર્વક અને અવશ્ય કહેવું જોઈએ કે અનેક વિટંબણાઓ વચ્ચે પણ, કારણ કે કામ કરો તો એમાં પ્રકૃતિમાં વાવાઝોડા આવે, ધરતીકંપ આવે, ભૂકંપ બધું આવે, અને ગામમાં રહેવું, ગામની માનસિકતામાં રહેવું, એની વચ્ચે પણ ચંદ્રકાંતભાઈ છે એ અંગતનો પગ છે. અંગતનો પગ હટે નહીં. કે અરવિંદભાઈને કીધું કે તમે આગળ વધો, હું તમારી સાથે છું. આ તો સાયકલ નાની ચીજ છે, આ તો હિમશિલાની શિખર છે, બાકી અનેક વસ્તુઓ પાછળ એમનું નામ પણ નથી આવ્યું. આજના કાર્યક્રમના અધ્યક્ષ આપણા સૌના મુંબઈથી ખાસ આવ્યા છે ચંદ્રકાંતભાઈ મોતા, આપણા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ છે. મને મજા આવે છે આ વાત કહેતા, કારણ કે મને ખબર છે તમારી આ 25 વર્ષની યાત્રામાં ઘણું તમારાથી યોગદાન થયું છે. અહીં ઉપસ્થિત મારા વડીલો, મહાનુભાવો, સર્વને પ્રણામ. લાભાર્થી પરિવાર બધાને જય માતાજી. આજે મને પ્રમુખ સ્થાન આપ્યું છે, પણ ખરેખર હું આ ચીજને લાયક પણ નથી. મારા વડીલોની પ્રેરણાથી અને અમારા મહાવિત્રોના આશીર્વાદથી જ આ બધા કામ થાય છે. આજે થોડુંક તમને રૂપરેખા કહું. આ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ, અરવિંદભાઈ જોશી બ્રાહ્મણ જ્ઞાતિના છે, હું જૈન છું. કુદરતે ખબર નહીં કેમ અમને સાથે કર્યા. ને હું ઘણી સંસ્થા, તમને તો ખબર છે ગોધરામાં બહુ મોટી સંસ્થા છે, એનો પણ હું 12 વર્ષથી ટ્રસ્ટી હતો, અને જે પણ ત્યાં કામ થાય એમાં ભાગીદાર હતો. પછી જૈન મહાજનમાં પણ મને મોકો મળ્યો, ઘણી બધી સંસ્થાઓ. પણ જે અમારા જૈન ધર્મમાં શીખવામાં આવે છે એક જ, કે પોતાનું આત્માનું કલ્યાણ કરવું, અને સાથે સાથે જે જીવાત્મા અત્યારે જીવિત છે, મનુષ્ય ભાવ પામ્યો છે, બધા અલગ અલગ ધર્મ પડ્યા છે, બધાના જીવની અંદર એક એક આત્મા રહેલો છે, બધાના જીવમાં. બરાબર છે, ભગવાન છે, આત્મા એ ભગવાન છે. તમારામાં ભગવાન છે, એમના ભગવાન છે, એમના ભગવાન છે. એટલે મને પણ એમની સાથે, અરવિંદભાઈ સાથે રહી ને શું થયું કે આપણે કામ તો ઘણા કર્યા, આ કર્યા, તે કર્યા. તો ભગવાન તો માનવમાં છે. પહેલું કામ આપણે એવું છે કે જે જરૂરતમંદ માણસો છે, ભલે નાનો હોય, ભલે આપણે નામની કોઈ જરૂર નથી, પણ એના આશીર્વાદ આપણને મળશે ને તો બસ એ આશીર્વાદ આપણને ઉપર જઈને કામ મળશે. અને કુદરતે અરવિંદભાઈની નેજા હેઠળ 27 વર્ષ અમે કામ કરીએ છીએ, અને એમને પણ સોમનાથ દાદાની એવી કૃપા છે કે જ્યાં પણ આપણે કહીએ કે હાથને કે ગવર્મેન્ટનું ડિપાર્ટમેન્ટ હોય કે મ્યુનિસિપાલિટી ખાતું હોય કે જ્યાં પણ હોય, આવા મિત્રો હોય, આપણે કહીએ કે આ બધા આમ જો તો એકદમ બધા એક હીરા જેવા છે, એમને પણ ભેગા કરવા એ મોટી વાત છે. આ ચંદ્રકાંતભાઈ ચોખાણી ક્યાં મસ્કટ, અમારા સેવા સમાજો આજે એ પણ અમારી સાથે થયા. એનાથી પહેલાં આપણા હમણાં મામલતદાર સાહેબ હમણાં રિટાયર થયા, એ પણ આપણી સાથે હતા. આટલી મોટી હસ્તીના માણસો પણ એમને પણ થાય કે આ જે થાય તે સાથે, આ લોકોની સાથે રહીને કામ કરવાની મને પણ ખૂબ આનંદ થાય છે. ને હવે વધારે તો બધું એ લોકોએ કહી દીધું. બસ આ જે અમારી જાત્રા નીકળી છે એમાં એક એક જણનું યોગદાન આપણે કહીએ કે કલ્પના બહારનું છે. ને કોઈ એવી અભિમાનની ભાવના નથી કે અમે તમને મદદ કરીએ છીએ અને તમારા ફોટા આવશે મીડિયામાં. કોઈ ફોટો મીડિયામાં નહીં હશે ને નામ પર જાહેર નહીં થાય. ખાલી તમે તમારા ઘરે અગર અનુકૂળતા હોય, જ્યારે સિલાઈ મશીન આપ્યું, એક તમારો ફોટો પાડી અને અરવિંદભાઈને અથવા તમારા જે અહીંયા છે ધીરેશભાઈ એને મોકલજો. એટલે આપણે દાતાને મોકલાવી દઈએ કે ભાઈ આ બેન આગળ પહોંચી ગયું છે. એટલે આપણે કામ છે ને એકદમ ખુલ્લું, અરીસાની જેમ જોઈ લો, જે છે તે તમારી સામે છે. એક પૈસા અમારે લેવાનો નથી, કોઈ દેવાનો નથી, લાભાર્થી સુધી પહોંચી ગયું છે. આવા મળ્યા ત્યારે જુઓ અત્યારે આપણા કેવા સારા નથી.
અમારા જૈન ધર્મના આમ આપણે કહીએ કે બહુ મોટા ઉચ્ચ કોટીના નરેશ મુનિ સાથે પણ અમારો પરિચય થયો અને અરવિંદભાઈની જે કામગીરી કરે છે એની નોંધ લીધી. આ બીએસએફ જવાનો કોઈ ક્યાં ક્ષેત્ર બાકી નથી. આરોગ્ય ક્ષેત્ર કહો તો અરવિંદભાઈ તૈયાર છે, અમારી ટીમ તૈયાર છે. અનેક આપણે કહીએ કે દવા જરૂર છે, શિક્ષણ ખાતામાં જોઈએ તો અમારા ગામમાં 2 સ્કૂલો થઈ અને બીજે પણ જ્યાં પણ સ્કૂલમાં કાંઈ પણ ખૂટતું હોય ડિપાર્ટમેન્ટમાં તો અરવિંદભાઈ અને એ બધું અમે પૂરું કરી શક્યા છીએ. એ પ્રેરાઈને નરેશ મુનિ મહારાજે પોતે પણ કે આ તમે જે કામ કરો છો એ સાચું છે. પોતે વ્યસન મુક્તિનું કરે અભિયાન ચલાવે છે. બહુ મોટું અભિયાન છે એમનું. આવા મોટા માણસો પણ આ કામની નોંધ લઈ અને હાથમાં હાથ રાખી હવે સાથે મળીને આ કામ આગળ ધપાવવા માટે જે આપણે સ્ટાર્ટિંગમાં જે 6 મશીનોની હમણાં જ ગયેલા અમે 4-5 દિવસ પહેલાં ભોજામાં, તો એણે કીધું કે 6 મશીનના દાતા છે અને એમની અત્યારે 51નું જે સ્વયં જીવનનું આવે છે ઉજવણી, ત્યારે કદાચ 51 મશીનનું પણ એમની ઈરાદો છે. ને આવો તમારા બધાના એવા આશીર્વાદ આપજો. આ અમારી જે યજ્ઞ છે એ જલતું જ રહે અને તમે પણ બધાને જ્યારે પણ તમને લાગે જીવનમાં કે નહીં આ મશીનથી મારું થઈ ગયું છે, હું સક્ષમ થઈ ગયું છું, મને કોઈ જરૂર નથી, જરૂર બીજાને આપજો. એ પણ એનું પેટ ભરી શકે. ને ભવિષ્યમાં આપણે પૈસા થાય તો એટલું દાનવારી બીજાને કરી દેવાનું. આપણે દાખલો બેસાડશું આ જ ચાલુ રહેશે. ને આપણે જો નીતિ ખોટી રાખશું તો પહેલાં તો આ ચાલે જ નહીં અમારી ગાડી, કે જેની નીતિ ખોટી હોય તો પછી બધા એવા જ કામ થતા હોય. તો બસ તમે આ અમારો ભેટ સ્વીકારજો. હવે વધારે નથી કહેતો. હા, કાંઈ વધુ બોલાઈ ગયું હોય તો વડીલો બધા માફ કરજો. ધન્યવાદ. વિક્રાંતભાઈની વાતનો સાર એટલો હતો કે અહીંયા કોઈ દેનાર નથી, દેનહાર કોઈ ઓર હે, બરાબર, અને આ કોઈ લેનાર નથી ને અહીંયા કોઈ દેનાર નથી. આપણે બધા એક છીએ. પણ સાથે એવું કે તમને એમ લાગે કે આ જરૂરતમંદ છે, આમની પાસે સિલાઈના પૈસા લેવા એમ નથી અને તમે એને સિલાઈ કામ કરી આપશો તો એ તમારું દાન થયું કહેવાશે. એટલે આ તમે તમારી જગ્યાએથી પણ સેવા કરી શકશો. તમે વેતો કરજો. એક બહુ સુંદર કામ થઈ રહ્યું છે અને ખાસ આનંદની વાત તો એ છે કે આમાં આપણે પરમ પૂજ્ય નરેશ મુનિજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય ઓજસ મુનિજી મહારાજ સાહેબે આ પ્રવૃત્તિમાં ખાસ રસ લીધો છે. એટલે હવે પછી અરવિંદભાઈની ખાસ સૂચનાથી એમની લાગણીથી અત્યારે એક જે સંદેશ બનાવ્યો છે એ હું અત્યારે વાંચન કરું છું. તો અરવિંદભાઈ જોશી, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખની સૂચનાથી કચ્છ 8 કોટી મોટી પક્ષ જૈન સંઘના ગુરુવર્ય પરમ પૂજ્ય ધીરજલાલ મહારાજ સાહેબના શિષ્યરત્ન અને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા ગામ ભોજાયના પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબના સંયમ જીવનના 50મા વર્ષની ઉજવણી તેમજ 68મા જન્મોત્સવની ઉજવણીના અનુમોદનાર્થે તેમના શિષ્ય પરમ પૂજ્ય ઓજસ મુનિજી મહારાજ સાહેબ મંગલ મહારાજ સાહેબની પ્રેરણાથી તેમના સકળ સંઘના સહયોગથી જન્મોત્સવની ઉજવણી, આરોગ્ય તપાસણી, મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ 68 આત્મનિર્ભર બની શકે તેવી જરૂરતમંદ બહેનો માટે સિલાઈ મશીન, ટ્રાયસિકલ વગેરે આપ દાતાઓના સહયોગથી આ પ્રસંગે લોકાર્પણ કરી અનેરો જન્મોત્સવ આપણે ઉજવીએ એવી ભાવના સાથે દાતાઓને આ અંગે તારીખ 15 સુધી જણાવવા વિનંતી છે. 28 સપ્ટેમ્બર રવિવારના આ કાર્યક્રમ જ્યાં મહારાજ સાહેબ ચાતુર્માસ બિરાજમાન છે એવા ભોજાય મધ્યે રાખવામાં આવશે. તો આ અંગે દાતાઓને વિનંતી કે સિલાઈ મશીન, ટ્રાયસિકલ માટે વહેલી તકે આપના નામ નોંધાવશો. કીર્તન શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા, પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન માંડવી કચ્છ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી કચ્છના જય જિનેન્દ્ર, જય હિન્દ. નથી આ આપણે એમની વર્ષભર ઉજવણી થશે એ દરમિયાન જેમ જેમ દાતાઓ મળતા જશે તેમ તેમ આપણે આ વિતરણ કરતા જશું. અને હવે આજના જે દાતાઓ છે એની યાદી દિનેશભાઈ આપો, અહીંયાથી ઉદ્ઘોષિત કરો. લાભાર્થીનું નામ નથી બોલતો. 6 સિલાઈ મશીન આપવાના છે, 6 એક વ્હીલચેર આપવાની છે, એક ટ્રાયસિકલ આપવાની છે અને એક સાયકલ આપવાની છે. એના દાતાનું નામ હું બોલું છું. 3 મશીન એક જ દાતા આપ્યા છે અને નિયાણી છે, એ ભોજાઈની નિયાણી છે. મ્યાતોશ્રી લક્ષ્મીબેન આસુભાઈ જાગાણી, નિયાણીબેન ભોજાય, હાલમાં માપર રહે છે. એક સિલાઈ મશીન કચ્છ વતન પ્રેમી
શ્રી હરિ સબકા મંગલો અમેરિકા. હું વાત કરતો નામ નથી આપને યાદ હતા. સબકા મંગલો અમેરિકા, બસ એ બીજી વાત જ નહીં. હું આપીશ આ દાતા બોલે છે. હજી સુધી નામ પણ આમાં નામ નથી. એક મશીન છે અંગીરસ ફાઉન્ડેશન હૈદરાબાદ. એક સિલાઈ મશીન છે પારસ ઓટો ઇન્ડસ્ટ્રીઝ MIDC નાસિક મહારાષ્ટ્ર. એક સાયકલ દાતા હાજર છે ચંદ્રકાંતભાઈ મોતા ગોધરા. અને જે ટ્રાયસિકલ છે એ રેલડીયા મંજળ બ્રાસાના છે, તેના ભાઈને આપવાની છે. માતોશ્રી સુશીલાબેન લક્ષ્મીચંદભાઈ ડેડિયા મેરાવ હાલે ગાંધીધામ. હસ્તે દેવેન લક્ષ્મીચંદ ડેડિયા દુબઈ. આજે માત્ર આ જ નથી આપતા, પણ જે ભારત દેશનું રક્ષણ કરી રહ્યા છે, દરિયાઈ સરહદની રક્ષા કરતા મરીન કમાન્ડો પોલીસ સ્ટેશન નલિયા, એની માંગણી 10 માંગણાની આવી છે. એના દાતા છે શ્રી હરિ સબકા મંગલો અમેરિકા, શ્રી મોહનભાઈ ગળા ભોજાય, શ્રી ઉત્તમભાઈ નાગડા ભોજાય. હવે આપણા બધા જે બધાનો આભાર. તમે બધા ઉપસ્થિત રહ્યા, મહેમાનોનો આભાર. તમે પણ આવ્યા, તમારો બધાનો આભાર. અને હવે આપણે એક સમૂહ ફોટોગ્રાફ લઈ અને આપણે ખુશ વાતાવરણમાં છૂટા પડશું. આપણે જે વાત કરી ને વિશ્રામભાઈ, બહુ સારી વાત કરી. તમે કોઈ એમ લાગે કે આ ગરીબ વ્યક્તિ છે, આની પાસેથી રૂપિયા લેવા જેવા નથી, અને 10 રૂપિયા 15 રૂપિયા ન મળે તો શું ફેર પડે, તો તમે એવી રીતે તમારે પણ સેવા કરવાનો હક રહેશે તમને. અને તમને કોઈ લાગે જરૂરિયાતમંદ કે આને સિલાઈ મશીનની ખરેખર જરૂર છે, અમે છે ને 3 મુદ્દા જોઈએ. એક તો એ પોતાના પૈસાથી લઈ શકતા ન હોય, બીજું એને સિલાઈ મશીન આવડતું હોય, અને નંબર 3 એ એની યોગ્યતા હોવી જોઈએ, એને આવડતું હોવું જોઈએ. માત્ર સિલાઈ મશીન શીખી ગીંદાથી ન, સિલાઈ મશીન હાથતો હોય, પેન્જી રીતે સેવા ગીંદા, અને બેઓ હંમેશા આવક મેળવી જાય. અમારો હેતુ મેન એ જ છે, આત્મનિર્ભર એટલે પૈસા મેળવવા. તમે આમાંથી કમાવો, બસ એ જ હેતુ છે અમારી. આ પ્રવૃત્તિમાં હંમેશા વસંતભાઈ ગોસ્વામી અને મૂલચંદ રાજા એ હંમેશા અમારી આ પ્રવૃત્તિના આપણી યાત્રામાં સાથે હોય છે. અત્યારે તમારો પણ અહીંયા હાર્દિક આવકાર છે, અને સમગ્ર અસ્તિત્વનો આભાર. આપણને સદકાર્યો માટે પ્રેરિત કરનાર સમગ્ર અસ્તિત્વનો આભાર. અને સલીમભાઈ આવ્યા છે? નથી આવ્યા. સલીમભાઈ ચાકી, એમનો પણ ખાસ આભાર કે હંમેશા આપણી સાથે છે. એમનો છોકરો નાકરો તો બેટા, હા શબીર. અમારા સલીમભાઈ કચીલા ગ્રામ વિકાસ સમિતિના શરૂઆતથી સાથી રહ્યા છે. શબીરભાઈ સલીમભાઈ ચાકી પધાર્યા છે, એમનો પણ અહીંયા આવકાર. અને શૈલેષભાઈ મીઠાવાળા, ગમે ત્યારે કામ હોય શૈલેષભાઈ મીઠાવાળા હાજર. અને આ મારો ભત્રીજો ધવલ મહેતા, એ ભુજના છે, પણ અહીંયા એક ભાઈ તો ફોટોગ્રાફી માટે આવવાનું છે. આવે ધવલભાઈ અને આ નામ શું બોલ્યા, અને માલમભાઈ અમારા આ કચકડે મંડારી અને આપણી જે સદપ્રવૃત્તિઓ છે એને સોશિયલ મીડિયામાં અને દેશ વિદેશમાં એને પ્રસિદ્ધિ આપવાનું, દાતા સુધી પહોંચાડવાનું કામ અમારા માલમભાઈ કરે છે. સંદીપભાઈ માલમભાઈ, એમનો પણ માલમભાઈ ખાસ ખરાબર બહુ. ભલે હવે આપણે ત્યાં ફોટો સેશન માટે